રાજકારણમાં થતી આગાહીઓ મહદઅંશે સાચી પડતી હોય છે. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, સતત રાજકીય પક્ષોમાં પડતા ગાબડા એ ષડયંત્રપૂર્વક હોય કે આકસ્મિક, એ ચોક્કસ ન કહી શકીએ, પણ એટલું તો કહી જ શકીએ કે રાજનીતિના ખેલમાં એકને પાડવા બીજો પક્ષ કોઈ હદ કે સીમાને દૂર દૂર સુધી જોતો નથી. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, એટલે આગાહી શક્ય નથી હોતી. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણીની જાહેરાત થઈ. પ્રદેશ પ્રમુખના નામ માટે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા. ત્યારે કોઈ વિચાર્યું પણ નહોતું કે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનું એલાન કરશે. પણ આખરે ભાજપે કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી પાર્ટી છે અને દર વખતે આવું જ થતું હોય છે. તો બીજી તરફ આપ અને ભાજપ વચ્ચે આદિવાસી પટ્ટામાં ખરાખરીનો જંગ જામ્યો છે, તો કોંગ્રેસના આનંદ પટેલ પણ ત્યાં ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે આજે ચૈતર વસાવા અને બીજેપીની વાત કરવી છે, કારણ કે આજે જે ઘટના બની છે તે જોતા સીધો સવાલ તમને પણ થશે કે શું ભાજપને ચૈતર વસાવા ખૂંચે છે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી સતત આદિવાસી ચહેરો ખૂબ ચર્ચામાં છે. સૌ કોઈ જાણે છે કે ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નોને લઈને ખૂબ લડત આપે છે. ક્યારેય તે પાછી પાની નથી કરતા, પણ આ બધાની વચ્ચે જ્યારથી ચૈતર વસાવા મનરેગા કૌભાંડને લઈને સતત લડત આપી રહ્યા હતા, ત્યારથી જ તેમની મુશ્કેલી અમુક અંશે વધી હતી. સૌ કોઈ જાણે છે કે એટીવીટીની મીટિંગ થઈ તે સમયે થયેલી બબાલનું પરિણામ તેમને કેટલી હદે ભોગવવું પડ્યું. એટીવીટીની મીટિંગમાં થયેલ બબાલ બાદ તેને 2.5 મહિના જેટલો સમય જેલમાં વિતાવવો પડ્યો. જેલવાસ દરમિયાન તેમણે કરેલી જામીન અરજીઓ ફગાવવામાં આવી. હવે તે જેલમાંથી 1 વર્ષના જે શરતી જામીન છે તે ઉપર બહાર આવ્યા છે. ત્યારે તેમના આવ્યા બાદ તેમણે જનહિતના કાર્યો કરવાનું શરૂ કર્યું છે. આમ તો જેલવાસનું કારણ હતું એટીવીટીની મીટિંગમાં ચૈતર વસાવાએ ઉગામેલું કાચનો ગ્લાસ હતો, પણ હજુ તે સીસીટીવી સામે નથી આવ્યા. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શા માટે સીસીટીવી ફૂટેજ છે તે આપવામાં નથી આવી રહ્યા, અને જો સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને કંઈક અલગ દ્રશ્યો નીકળે તો ભારતીય જનતા પાર્ટી ઉપર અને જવાબદારો પર સવાલો ઉઠે, એટલા માટે નથી આવી રહ્યા. અનેક આક્ષેપો વચ્ચે હવે વાત કરવી છે, કારણ કે જેલવાસ બાદ એટીવીટીની ફરી મીટિંગ હતી ત્યારે પણ તેઓ ગયા હતા. ત્યારે સૌથી પહેલા તેમણે કહ્યું કે અહીંયાથી કાચના જે ગ્લાસ છે તે લઈ લો અને સીસીટીવી ચાલુ હોવા જ જોઈએ. ત્યારબાદ ચૈતર વસાવાએ કહ્યું કે મને ખોટો ફસાવી દેવામાં આવશે, એટલે મહેરબાની કરીને મને ષડયંત્રપૂર્વક ફસાવે એ પહેલા આટલી વ્યવસ્થા કરી દો. આ સમગ્ર મીટિંગ યોજાઈ. મીટિંગ બાદ મનસુખ વસાવા છે તે લાલ ગુમ થયા હતા. તેમણે કલેક્ટરને ઉધડા લીધા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવાને બોલાવ્યા અને મને કેમ જાણ ન કરી. આ બધી ઘટનાઓ બાદ ચૈતર વસાવાના ગઢમાં ભાજપ દ્વારા આપના 500 થી વધુ જે લોકો છે તેને જોડવામાં આવ્યા હોય, ગાબડું પાડ્યું હોય તેવી ઘટના સામે આવી. પણ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે 500 જેટલા લોકો જોડાયા નથી, માત્ર 12 લોકોએ જ પક્ષ બદલ્યો છે. અને આજે હવે સૌથી મહત્વની ઘટના બની છે. આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી છૂટો પડેલ નવનિર્મિત ચિકદા તાલુકાનો શુભ આરંભ કરવામાં આવ્યો. તાલુકા પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 68 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. અને આ કાર્યક્રમ ચૈતર વસાવા, મનસુખ વસાવા અને અધિકારીઓ સહિત નેતાઓની હાજરીમાં થયો. પણ ચૈતર વસાવાની ભાજપ બાદબાકી કરવા માંગતું હોય અથવા તેને સ્થાનિક કાર્યક્રમોથી દૂર રાખવા માંગતું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે ચૈતર વસાવાએ જાહેરમાં ફરિયાદ સાથે વાત કરી કે મને કાર્યક્રમને લઈને કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં નથી આવ્યું. હું એક સ્થાનિક ધારાસભ્ય છું, મને કોઈ જાણ કાર્યક્રમની કરવામાં નથી આવી. મને સાંજે ખબર પડી, સરપંચોએ આગ્રહ કર્યો કે તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે, એટલા માટે હું આવ્યો છું. સમગ્ર મામલે ચૈતર વસાવા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટીતંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. સાથીઓ,
નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે, ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય, એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે, તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો, એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય, એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે, એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી. ચૈતર વસાવાને સાંભળતા એવું લાગે છે કે ક્યાંક તે આક્ષેપ કરી રહ્યા હતા કે ષડયંત્રના તે સંકેતો છે એ બધી ઘટનાઓ જોતા સાચા લાગે છે. આની પહેલા પણ તેમણે ષડયંત્રના આક્ષેપો કર્યા હતા. એક પછી એક તમે ઘટનાની કડી જુઓ તો ક્યાંક તમને ષડયંત્રોના સંકેતો હોય તેવું લાગે છે. તેના જેલવાસ માટે પણ તેઓ ક્યાંક ભાજપને જવાબદાર ગણે છે. તેની કાર્યક્રમની બાદબાકી માટે પણ તેઓ ક્યાંક ભાજપ અથવા જવાબદારો પર આક્ષેપ કરે છે. આવી ઘટનાઓ અનેક વખત સામે આવે કે જવાબદારો ક્યાંક આંતરિક જૂથવાદ અથવા રાજકીય ષડયંત્રોનો ભોગ બનતા હોય, એવું જ ક્યાંક ચૈતર વસાવાના કેસમાં પણ થઈ રહ્યું છે. આમ જુઓ તો આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અને આપનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. ભાજપ ક્યાંક આ બંને પક્ષોની સરખામણીએ ત્યાં મોરી પડી રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. અને હવે આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ છે, અને તેની તૈયારીના ભાગરૂપે પણ ભાજપ હવે ધીમે ધીમે ત્યાં એક્ટિવ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ચૈતર વસાવાના આક્ષેપ સીધા જ ભાજપ પર છે. તેમના જેલવાસ દરમિયાન પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપ ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કહી રહી છે, અને હવે તેમની ધારાસભ્ય તરીકે તેમના વિસ્તારોમાં થતા કાર્યક્રમોમાં દૂર રાખવાની જે આખી સ્ટ્રેટેજી છે, તે દર્શાવે છે કે ભાજપ ક્યાંક ચૈતર વસાવાને દૂર કરી પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે અહીંયા સીધું જ નક્કી થાય કે આમ આદમી પાર્ટીની સીધી ટક્કર છે તે ભાજપ સાથે છે, અને ભાજપ ક્યાંક ચૈતર વસાવાથી ડરી રહ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ બધી ઘટનાઓ જોઈને સીધો જ સવાલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવાને ભાજપ સરકાર કાર્યક્રમોથી દૂર રાખવાનો પ્રયત્ન એટલે કરી રહી છે કે કારણ કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે, તેમનું ખૂબ ત્યાં પ્રભુત્વ છે. શું ચૈતર વસાવા તેમના માટે મુશ્કેલી રૂપ સાબિત થવાના છે તેવા અંધાણ ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહ્યા છે. અનેક સવાલો વચ્ચે ચૈતર વસાવા સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં એક મજબૂત અને ઉભરતા નેતા તરીકે તેને જોવામાં આવી રહ્યા છે.
તેમની લોકપ્રિયતા અને સંઘર્ષ કરવાની ક્ષમતા પાર્ટીને આદિવાસી મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મદદ કરી રહી છે. જેલમાંથી છૂટ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત એ તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. જોકે તેમની કાયદાકીય મુશ્કેલીઓ અને વિવાદાસ્પદ છબી છે એ પાર્ટી માટે નકારાત્મક પણ સાબિત થઈ શકે છે. તેમના પર લાગેલા આરોપો અને કાયદા સાથેના સંઘર્ષો પાર્ટીની પ્રામાણિક રાજનીતિની છબી પર અનેક સવાલો ઉભા કરી શકે છે. આ ઉપરાંત તેમના કારણે પાર્ટીને સતત કાનૂની અને રાજકીય લડાઈમાં પણ વ્યસ્ત રહેવું પડે છે. ચૈતર વસાવા અને તેમના સમર્થકોનું માનવું છે કે તેઓ આદિવાસીના હક માટે લડી રહ્યા છે અને સત્તાધારી પક્ષ છે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમનું એવું પણ કહેવું છે કે તેમના સામેના જે કેસો છે તે રાજકીય રીતે પ્રેરિત છે. અનેક આક્ષેપો છે ચૈતર વસાવા અને આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરીને કરી રહ્યા છે. સમગ્ર ઘટનાને આપણે ષડયંત્ર પણ નથી કહી રહ્યા અને કોઈ એક વસ્તુનો દાવો પણ આપણે નથી કરી રહ્યા, પરંતુ જે ગુજરાતનું જે પૂર્વ પટ્ટો છે જે આદિવાસી બહુલ છે તે લાંબા સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલો રહ્યો છે. ચૈતર વસાવા આક્રમક રીતે આદિવાસી અસ્મિતા અને અધિકારોના મુદ્દા ઉઠાવી રહ્યા છે. પ્રદેશની માંગણી જેવા મુદ્દાઓ તેમને તેમના સમાજમાં એક મજબૂત અવાજ તરીકે સ્થાપિત કરે છે, જે સીધા જ ભાજપના આદિવાસી મતોને જે ગણિત છે તેને નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ પર ઘણી વખત નબળા અને નિષ્ક્રિય હોવાનો આરોપ પણ લાગતો રહ્યો છે. તેની સરખામણીમાં ચૈતર વસાવા સીધા જ સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ સાથે ટકરાવવાની નીતિ અપનાવે છે. પછી તે વન અધિકારીઓ સાથેનો વિવાદ હોય, પોલીસ કેસોનો સામનો કરવાનો હોય, તે ક્યારેય પાછળ હટતા નથી. તેમની આ લડાયક છબી ભાજપ સરકાર માટે સતત માથાનો દુખાવો બની રહે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા જેવા સ્થાપિત નેતાઓના વર્ચસ્વને ચૈતર વસાવા સીધો જ પડકાર ફેંકી રહ્યા છે. બે વસાવા વચ્ચેની આ લડાઈએ સ્થાનિક રાજકારણને વધુ તીવ્ર બનાવ્યું છે અને ભાજપને તેની રણનીતિ પર પુનર્વિચાર કરવા મજબૂર પણ કરી રહ્યું છે. ચૈતર વસાવાનો ઉદય એ ગુજરાતના રાજકારણમાં માત્ર એક વ્યક્તિગત ઘટના નથી, તે દર્શાવે છે કે રાજ્યમાં હવે ઓળખ અને અધિકાર આધારિત રાજનીતિ વધુ મજબૂત બની રહી છે. પરંપરાગત વિકાસના મુદ્દાઓ સાથે હવે આદિવાસી અધિકારો, જળ, જંગલ, જમીન જેવા મુદ્દાઓ છે તે પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી રહ્યા છે, જેનો શ્રેય મોટા ભાગે ચૈતર વસાવા જેવી આક્રમક નેતાગીરીને જાય છે. ટૂંકમાં કહીએ તો ચૈતર વસાવા ભાજપ માટે એક વાસ્તવિક અને વધતી જતી મુશ્કેલી છે. આમ આદમી પાર્ટી માટે તે એક મજબૂત હથિયાર તો છે, પરંતુ જો સાવચેતીથી ઉપયોગ ન કરાય તો તે પોતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને ગુજરાતના રાજકારણ માટે તે એક એવા નવા અધ્યાયની શરૂઆત છે જ્યાં વિરોધનો અવાજ વધુ તીખો અને સીધો બની રહ્યો છે. ચૈતર વસાવા ગુજરાતના રાજકારણમાં એક એવા નેતા છે જેમની અવગણના ન કરી શકાય. તે ભાજપ માટે એક મજબૂત વિરોધી તરીકે ઉભરી રહ્યા છે, જો તેમના માટે ચોક્કસપણે મુશ્કેલીનું કારણ છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાની રાજનીતિ તેમને અને તેમની પાર્ટીને કઈ દિશામાં લઈ જાય છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.